આગાહી 6 સિસ્ટમ લાવશે વરસાદ। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં હાલ 6 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય છે, જેમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે દાહોદ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા હતી। આ તરફ 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધી 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। બીજી તરફ બંગાળની ખાડી તરફથી સક્રિય થયેલું ડિપ્રેશન હવે મધ્ય ભારત તરફ આગળ વધ્યું છે। હાલ રાંચી નજીક સક્રિય સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે। ડિપ્રેશનની ગતિ આશરે દર કલાકે 20 કિલોમીટર છે અને આગામી 24 કલાક દરમિયાન પણ આ જ દિશામાં આગળ વધવાની શક્યતા છે। આ સિસ્ટમને કારણે ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં વરસાદનું એલર્ટ છે, જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી છે। મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે। બનાસકાંઠા અને નવસારીમાં વરસાદી માહોલ, નેવાધાર વરસાદ। બનાસકાંઠા અને નવસારીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, તો નવસારીમાં શહેરથી ગામડા સુધી ધોધમાર વરસાદ વરસ્યો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોને પણ રાહત મળી છે। બીજી તરફ નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવસારી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। નવસારી, ચીખલી, ગણદેવી અને વાંસદા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો। વરસાદને પગલે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ। નર્મદાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ડેડિયાપાડા, સાગબારામાં વધુ વરસાદ। જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ। વરસાદના બીજા રાઉન્ડમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પહેલા વરસાદમાં વરસાદે વિનાશ વેર્યો હતો, આજે બીજા રાઉન્ડમાં વરસાદ પડતા બિયારણને જીવનદાન મળ્યું છે। અંબાજી પતંગમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો છે। બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સવારથી જ ગરમીના ભારે ઉકળાટ બાદ બપોર બાદ વરસાદ વરસવાની થઈ છે શરૂઆત। અંબાજી પંથકમાં રોકાઈને પડી રહ્યો છે વરસાદ, જે ખેતીલાયક વરસાદ માનવામાં આવે છે। છેલ્લા 3 દિવસથી બપોર બાદ જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદના બોપલ, શેલા સહિતના વિસ્તારો પાણી ભરાવાની સમસ્યાનો આવશે ઉકેલ। ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીને લખ્યો પત્ર। અમદાવાદના આમલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંભીર નોંધ લીધી છે। તેમણે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અમિત શાહે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખીને સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજીકલ સર્વે અને સર્વેના આધારે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનો માસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચન કર્યું છે। જે વિસ્તારમાં હાલમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં નવું નેટવર્ક ઊભું કરવાની કામગીરીનું પણ આયોજન કરવામાં આવશે। આ ઉપરાંત વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી સ્ટ્રોમ વોટર લાઇનો અને ઇન્ટરકનેક્શન અને આઉટર ફ્લો સહિતની કામગીરી કરવામાં આવશે। આંબલી, બોપલ, ઘુમા અને શેલા સહિતના વિસ્તારોમાં દર ચોમાસાએ પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાશે। અમિત શાહે નાગરિકોને રાહત મળે અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે નક્કર પગલાં લેવા સૂચના આપી છે। નર્મદાના સાગબારામાં આદિવાસી આંદોલનને પકડ્યો છે રાજકીય રંગ, નેતાઓનો જમાવડો। નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીનના ખેડાણનો વિવાદ હવે રાજકીય એપીસેન્ટર બની ગયો છે। જમીનના મુદ્દે આદિવાસીઓના ધરણાનો આજે 7મો દિવસ છે। ભાજપ અને આ બાદ હવે કોંગ્રેસના નેતાઓ પણ ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે। સામાજિક આગેવાન લીલા વસાવા સહિતના લોકો છેલ્લા 7 દિવસથી ઉપવાસ પર બેઠા છે। લીલા વસાવાએ 7 દિવસથી ભોજન લીધું ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની વાત કરી છે। જ્યાં સુધી અમને સરકાર ઉકેલ નહીં આપશે, જ્યાં સુધી અમારા હક અધિકાર નહીં આપશે અને અમને લેખિત હુકમ નહીં આપશે, અમારી ખેતી ખેડવા માટેનું અમને હુકમ નહીં આપશે, ત્યાં સુધી અમે ધરણા રાખીશું। આ દરમિયાન વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસના આગેવાનો સાગબારા પહોંચ્યા હતા। તેમણે ધરણા પર બેઠેલા ખેડૂતોની મુલાકાત લીધી। જોકે કોંગ્રેસ નેતાઓએ ભાજપના નેતાઓના વિરોધને નાટક ગણાવી આકરા પ્રહાર કર્યા। વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે આ મુદ્દો ભાજપના જ બંને નેતાઓની ઉપજ છે। જો મુખ્યમંત્રીને આ વાતની રજૂઆત કરી હોત તો અત્યાર સુધીમાં તેનો નિકાલ આવી જવો જોઈતો હતો। સાગબારાના ખેડૂતો સામે ઉમરપાડાના ખેડૂતોનો મોરચો, કહ્યું 1 ઇંચ જમીન પણ નહીં આપીએ। સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર
દબાણ કરી રહ્યા છે. એક તરફ સાગબારાના ખેડૂતો જમીન ખેડાણને લઈને 7 દિવસથી વિરોધ અને ઉપવાસ પર બેઠા છે. જોકે બીજી તરફ સુરતના ઉમરપાડા તાલુકાના ખેડૂતોએ તેમના વિરુદ્ધ જ મોરચો માંગ્યો છે. ઉમરપાડાના આદિવાસી ખેડૂતોએ આ મુદ્દે રેલી યોજી હતી અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. મામલતદાર કચેરીએ પહોંચી તેમણે રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપ્યું, જેમાં બહારના ખેડૂતો દ્વારા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેડાણ કરાતું હોવાનો આરોપ લગાવાયો. તેમનો આક્ષેપ છે કે સાગબારા તરફથી આવતા કેટલાક ખેડૂતો દાદાગીરી કરે છે અને સ્થાનિક લોકો સાથે વિવાદ કરે છે. જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે, એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી. સ્થાનિક આદિવાસીઓએ માંગ કરી કે ઉમરપાડાના જંગલ વિસ્તારમાં બહારના ખેડૂતો દ્વારા થતું ખેડાણ તાત્કાલિક બંધ કરવામાં આવે અને સ્થાનિકોના હક અને હિતનું રક્ષણ કરવામાં આવે. જેના તેના વિસ્તારમાં જેનો તેનો હક ચાલે, જેનો તેનો અધિકાર છે જમીન માંગવાનો, તો તમારો અધિકાર તમારા જિલ્લામાં છે, તમારા તાલુકામાં છે, તો તમે ત્યાં જમીન માંગો સરકાર પર. એટલું જ નહીં, જો વહેલી તકે આ વિવાદનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં હવે ઉમરપાડાના આદિવાસીઓએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં ડીસીપી રાજદીપસિંહ નકુમને આરોપીનો વરઘોડો કાઢવો ભારે પડ્યો. હાઈકોર્ટે આપ્યો બદલીનો આદેશ. સુરતમાં આરોપીઓનો વરઘોડો કાઢવો ડીસીપી નકુમને ભારે પડી ગયું. હાઈકોર્ટે ડીસીપી નકુમની અન્ય જગ્યાએ બદલી કરવાનો આદેશ કરી દીધો. સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ, જેમાં હાઈકોર્ટે સમગ્ર ઘટનાને લઈને કડક વલણ અપનાવ્યું છે. મહત્વનું છે કે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના આક્ષેપો મામલે વકીલ ઉત્કર્ષ દવે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો. ત્યારબાદ હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સિનિયર પોલીસ અધિકારી આવું કરે તે સ્વીકાર્ય નથી. સાથે જ હાઈકોર્ટે નોંધ્યું કે જ્યાં સુધી સંબંધિત પોલીસ અધિકારી પોતાના પદ પર રહેશે ત્યાં સુધી પ્રાથમિક તપાસ યોગ્ય રીતે થઈ શકે નહીં. આથી હાઈકોર્ટે ડીસીપી નકુમની અન્ય જગ્યાએ બદલી કરવાનો આદેશ કર્યો છે. આ મામલે તપાસની જવાબદારી સુરતના એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમને સોંપવામાં આવી છે. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું છે કે તપાસ ચાલી રહી છે અને તેનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હાઈકોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તપાસ ચાલુ હોવાથી સંબંધિત પોલીસ અધિકારીનું અન્ય જગ્યાએ ટ્રાન્સફર થવું જોઈએ, જેથી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે. હવે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 21 ઓગસ્ટે હાથ ધરાશે. ગિરનાર મિની કુંભમાં કલાકારો પાછળ થયેલા ખર્ચનો આંકડો ચોંકાવનારો છે. છેડાયો વિવાદનો મધપૂડો. ગિરનારની ગોદમાં યોજાયેલી મહાશિવરાત્રીના મિની કુંભ મેળાના ખર્ચને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. આરટીઆઈમાં મળેલી માહિતી બાદ કલાકારોના મહેનતાણા, ઇવેન્ટ મેનેજમેન્ટ અને બહારથી આવેલા અધિકારીઓ મહેમાનોના રોકાણ જમણના ખર્ચને લઈને વિવાદ વકર્યો છે. આક્ષેપ છે કે 2025માં જે કલાકારોને 5 થી 10 હજાર રૂપિયા સુધીનું મહેનતાણું ચૂકવાયું હતું, એ જ કલાકારોને 2026માં લાખો રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવી. 2025માં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ આશરે 7 લાખ રૂપિયાનો ખર્ચ થયો, જ્યારે 2026માં આ જ ખર્ચ 1 કરોડને પાર પહોંચ્યો હોવાનો દાવો છે. 2026માં ગાયિકા મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયા, ગીતા રબારીને 12.5 લાખ અને પાર્થ ઓઝાને 12 લાખ રૂપિયા ચૂકવાયા હોવાની માહિતી સામે આવી છે. વિપક્ષનો સવાલ છે કે 1-2 કલાકના કાર્યક્રમ માટે કલાકારોને આટલી મોટી રકમ કયા નિયમ અને માપદંડ હેઠળ ચૂકવાય? મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરી, જ્યારે ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ પણ ખર્ચ અંગે આક્રોશ વ્યક્ત કર્યો. બીજી તરફ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ આક્ષેપો ફગાવ્યા. અધિકારીને જણાવ્યા પ્રમાણે સ્થાનિક કલાકારોની પસંદગી નિયમ મુજબ થઈ હતી, તેમને નક્કી કરેલી રકમ જ ચૂકવાય છે, જ્યારે મોટા કલાકારોની પસંદગી અને ચૂકવણીની પ્રક્રિયા વડી કચેરીથી થઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. દશામાના વ્રતમાં ફેલાતી અંધશ્રદ્ધા મુદ્દે વિજ્ઞાન જાથા મેદાને. રાજકોટમાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉઠાવ્યા. વિજ્ઞાન જાથાનો દાવો છે કે દશામાના નામે કેટલાક લોકો અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. મૂર્તિ દૂધ પીવે છે તેવા દાવા કરી લોકોને એકઠા કરવામાં આવે છે અને તેમના ખિસ્સા ખાલી કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું કે લોકોની આસ્થા સામે તેમનો કોઈ વિરોધ નથી, પરંતુ આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે અને લોકોને ભય બતાવવામાં આવે તેનો વિરોધ છે. તેમણે એવો દાવો કર્યો કે તાજેતરમાં એક સ્થળે મૂર્તિ દૂધ પીતી હોવાનો દાવો કરી લોકોને એકઠા કરાયા, જે વિજ્ઞાન જાથાએ પહોંચી માફી મંગાવી. દશામાના વ્રતને લઈને પ્રસિદ્ધ થતી કેટલીક પત્રિકાઓમાં અંધશ્રદ્ધા ફેલાવતા લખાણો જોવા મળે છે, જેમાં માતાજીના નામે કાર્ય નહીં કરો તો અપમૃત્યુ થશે અથવા આર્થિક નુકસાન થશે તેવા દાવા કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે. વિજ્ઞાન જાથાનો સવાલ છે કે માત્ર ભય અને આર્થિક નુકસાનીનો ડર બતાવીને લોકોમાં અંધશ્રદ્ધા કેમ ફેલાવવામાં આવે છે? આ ઉપરાંત સાથે જ મૂર્તિ વિસર્જન બાદ લોકોમાં અવદશા જોવા મળતી હોવાના દાવા સામે પણ વિજ્ઞાન જાથાએ પ્રશ્નો કર્યા છે. સુરતમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સથી હોબાળો. મહેસાણામાં યુવતીને મંદિરમાં પ્રવેશતા રોકતા વિવાદ. સુરત અને મહેસાણામાં ધાર્મિક મામલાને લઈને વિવાદની 2 ઘટનાઓ સામે આવી. સુરતના ડિંડોલીમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં
સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરાવ્યાના આક્ષેપથી હોબાળો મચ્યો. ભગવાનના કાર્યક્રમમાં મર્યાદા ભંગ થયા હોવાના આક્ષેપ સાથે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. મામલો વધુ વકરતા કાર્યક્રમ સામે વિરોધ થયો. આખરે પરિસ્થિતિ વણસે નહીં તે માટે આયોજકોએ પોતાની ભૂલ સ્વીકારી અને જાહેર જનતા સમક્ષ માફી માંગી. બીજી તરફ મહેસાણાના આંબલિયાસણમાં મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ વકર્યો. અનુસૂચિત જાતિની યુવતીને મંદિર પ્રવેશથી અટકાવી અને જાતિ વિરુદ્ધ ગાળો આપ્યાના આક્ષેપ થયા. યુવતીઓ સાથે ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે સામે પક્ષે પણ 2 મહિલાઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. લાગણજ પોલીસ અને બંને પક્ષે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સોના ચાંદીના ભાવે ફરી પકડી રોકેટ ગતિ. 1 તોલા સોનું 1,56,000 ને પાર. સોના ચાંદીના ભાવમાં છેલ્લા 10 દિવસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 10 દિવસમાં સોનાના ભાવમાં 10,000 રૂપિયા જ્યારે ચાંદીના ભાવમાં 15,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. આજે સોનાનો ભાવ 1,56,700 રૂપિયા સુધી પહોંચી ગયો, જ્યારે ચાંદીનો ભાવ પણ વધીને 2,42,000 રૂપિયા પર પહોંચ્યો. છેલ્લા 10 દિવસથી સોના ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે, જેના કારણે બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જોકે સતત ભાવ વધ્યા બાદ આજે સોના ચાંદીના ભાવમાં આંશિક કરેક્શન જોવા મળ્યું, એટલે કે ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો માહોલ છે, ત્યારે હવે આગામી દિવસોમાં બંને કિંમતની ધાતુના ભાવમાં વધુ વધારો થાય છે કે પછી કરેક્શનનો દોર આગળ વધે છે, તેના પર વેપારીઓ, રોકાણકારો અને ખરીદદારોની નજર છે. અલગ અલગ જિલ્લામાંથી જંગલ બુકના દ્રશ્યો આવ્યા સામે. ક્યાંક સિંહ, ક્યાંક દીપડા તો ક્યાંક અજગર દેખાયો. રાજ્યમાં ક્યાંક સિંહ તો ક્યાંક દીપડા અને અજગરે ડરાવ્યા. ઉનાના ખાપટ ગામે સિંહોએ ધોળા દિવસે મારણની મિજબાની માણી. અમરેલીમાં હાઈવે પર 2 સિંહ આવી ચડ્યા. સિંહ પ્રેમીએ બંનેને સલામત રીતે રોડ ક્રોસ કરાવ્યો. ગીર સોમનાથમાં વાડી વિસ્તારમાંથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો, તો મહીસાગરમાં 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું. ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામે ધોળા દિવસે સિંહાણ અને સિંહ બાળે પશુનું મારણ કરતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. ખાપટ ગામમાં કેનાલ નજીક આવેલા ખેતરમાં સિંહાણ અને સિંહ બાળે પશુનું મારણ કર્યું. ઘટનાને પગલે આસપાસના ખેડૂતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાપટ ગામમાં અવારનવાર સિંહોના ધામા જોવા મળતા હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. અમરેલીના પીપાવાવ હાઈવે પર અચાનક 2 સિંહ આવી ચડતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા પણ જોવા મળી. વાહનોથી ધમધમતા હાઈવે પર 2 સિંહો રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. હાઈવે પર સતત વાહન વ્યવહાર વચ્ચે સિંહો માટે પણ અકસ્માતનું જોખમ ઊભું થયું. આ દરમિયાન આંબરડી ગામના એક સિંહ પ્રેમી સિંહોના વહારે આવ્યા. સિંહ પ્રેમીએ બંને સિંહોને સુરક્ષિત રીતે હાઈવે ક્રોસ કરવામાં મદદ કરી. ગીર સોમનાથના કાણકિયા ગામમાં વાડી વિસ્તારમાં ધસી આવેલા ખૂંખાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂર્યો. વાડી વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું અને અંતે દીપડો પાંજરે કેદ થયો. મહીસાગરના સંતરામપુરના સિંગલગઢ ગામમાં ખેડૂતોના ઘર પાસે 7 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. અજગર નજરે પડતા ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી. માહિતી મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને અજગરનું રેસ્ક્યુ કર્યું. આ તરફ સુરતના અડાજણ વિસ્તારમાં અજગરને જોવા મળતા અફરાતફરીના દ્રશ્યો સર્જાઈ ગયા. અજગરનું બચ્ચું મળી આવતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી. માહિતી મળતા વન વિભાગના સ્વયંસેવકો ઘટના સ્થળે પહોંચ્યા. સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ બાદ અજગરના બચ્ચાને વન વિભાગને સોંપવામાં આવ્યું છે. સુરતમાં હવામાં ફાયરિંગ કરનારા બિલ્ડરની પોલીસે કાઢી હવા. ગણતરીની કલાકમાં ઝડપ્યો. સુરતમાં એક બિલ્ડરને સીન સપાટા નાખવા ભારે પડ્યા. પહેલા પાનના ગલ્લા પાસે બિલ્ડરે હવામાં ફાયરિંગ કર્યું અને હવે આ કારનામા બદલ તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સુરતના લસકાણા વિસ્તારમાં હવામાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી. વાલકથી અબ્રામા જતા રોડ પર પાનના ગલ્લા પાસે એક બિલ્ડરે સીન સપાટા કરવા હવામાં ફાયરિંગ કર્યું. ઘટના ગુરુવારે રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ હોવાનો દાવો છે. એવો પણ આક્ષેપ છે કે ફાયરિંગ કરનાર બિલ્ડર દારૂના નશામાં હતો. ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કરતો શખ્સ નજરે પડી રહ્યો છે. જાહેર રસ્તા પર હવામાં ફાયરિંગ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી હતી. હવે આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. અમદાવાદ, સુરત, ભાવનગરમાં ત્રાસ. અમદાવાદ, સુરત અને ભાવનગરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદના કાલુપુરમાં 75 લાખની આંગડિયા છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. ઝોન 3 એલસીબીએ મોડસિંહ, રાજપુરોહિત અને ભરતગીરી ગોસ્વામીની ધરપકડ કરી. આરોપીઓએ બુલિયન કિંગ ઓફ ઇન્ડિયાના નામે ઓળખ આપી હૈદરાબાદના વેપારીને વિશ્વાસમાં લીધો અને કાલુપુરની આંગડિયા પેઢીમાં 75 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા. પોલીસે આરોપીઓ પાસેથી 25 લાખ રોકડા અને 5 મોબાઈલ સહિત 25.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ જોવા મળી છે.
બીજી તરફ સુરતના જહાંગીરપુરામાં મહિલાની છેડતી કરનાર રોમિયોની સ્થાનિકોએ ધુલાઈ કરી અને પોલીસને સોંપી દીધો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તો ભાવનગરના કુંભારવાડામાં યુવક પર 4 થી 5 શખ્સોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવકને મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. વાહનમાં પણ તોડફોડ કરાઈ હતી. ઇજાગ્રસ્ત યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જૂનાગઢના ગિરનાર પર અંબાજી મંદિરના મહંતની હત્યાનો આરોપ, ઝેર આપી મારી નખાયાનો દાવો. જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરના વિવાદમાં હવે નવો ધડાકો થયો છે. મહંતની હત્યાનું કાવતરું ઘડાયું હોવાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં બ્રહ્મલીન તનસુખગીરી બાપુને ઝેર આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. સાથે જ નવાબી હાર અને સોના ચાંદીના દાગીના ગાયબ થયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. મહત્વની વાત છે કે 21 મહિના બાદ પોલીસને અરજી મળતા ખળભળાટ મચ્યો. દુષ્યંતગીરીના નામે અજાણ્યા વ્યક્તિ અરજી કરી હોવાનો ખુલાસો થયો. જોકે અંબાજી મંદિરના સેવક રહી ચૂકેલા દુષ્યંતગીરીએ પોતાના નામે નકલી અરજી કરવામાં આવી હોવાની પોલીસમાં ફરિયાદ કરી છે. હવે અરજીમાં કરાયેલા આક્ષેપો સાચા છે કે પછી કોઈએ દુષ્યંતગીરીના નામે નકલી અરજી કરી છે તે અંગે પોલીસ તપાસ કરશે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સારા ભોજન માટે ભાવનગરમાં સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના ધરણા, તો અંબાજીમાં જંગલમાંથી મળ્યું દૂધ, સંજીવનીનું પૌષ્ટિક દૂધ. ભાવનગરની સરકારી સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓનો રોષ હવે ધરણામાં ફેરવાયો છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે નાસ્તામાં ગરોળી સહિતની અન્ય જીવાતો મળી આવતી હોવા છતાં યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે હાલ બોયઝ અને ગર્લ્સ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા. વિદ્યાર્થીઓની મુખ્ય એક માંગ છે કે હોસ્ટેલમાં ફરજ બજાવતા સંબંધિત અધિકારીની બદલી કરવામાં આવે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત મળી આવી હોવાની ઘટના સામે આવી, જે બાદ બોયઝ હોસ્ટેલમાં પણ પીરસાયેલા ભોજનમાં ઈયળ મળી આવી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં અવારનવાર ભોજનમાંથી જીવાતો મળી આવે છે. એટલું જ નહીં, પાણીની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભોજનની ગુણવત્તા અને અન્ય વ્યવસ્થાઓમાં પણ ગેરરીતિ થઈ રહી હોવાના ગંભીર આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ પ્રકારનું ભોજન તેમના આરોગ્ય સાથે ચેડા સમાન છે. આ બાજુ અંબાજીના દાતા તાલુકાના માળ ગામેથી બાળકોને અપાતા પૌષ્ટિક સંજીવની દૂધને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી. બાળકોને પોષણ મળી રહે તે હેતુથી આપવામાં આવતું સંજીવની દૂધ જંગલ વિસ્તારમાં ફેંકાયેલું મળી આવ્યું. હવે સવાલ એ છે કે બાળકોને આપવાનું પૌષ્ટિક દૂધ આખરે જંગલમાં કોણે અને શા માટે ફેંક્યું? આ ઘટનાને કારણે દૂધ સંજીવની યોજનાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. બનાસકાંઠાના વડગામમાં મનરેગા શ્રમિકો મેદાને 4 મહિનાનો પગાર ન મળ્યાનો આરોપ. બનાસકાંઠાના વડગામમાં મનરેગા શ્રમિકોના પગાર મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો. વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકો મોટી સંખ્યામાં એકઠા થયા અને તાત્કાલિક પગાર ચૂકવવા માંગણી કરી. શ્રમિકોના 4 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ છે. પગાર નહીં મળતા મોટી સંખ્યામાં શ્રમિકો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. આ દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ શ્રમિકો સાથે તાલુકા વિકાસ અધિકારીને મળ્યા. શ્રમિકોના પડતર પગાર સહિત વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી. શ્રમિકોનું કહેવું છે કે મહેનત કર્યા બાદ પણ 4 મહિના સુધી પગાર ન મળતા ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. હવે તંત્ર દ્વારા મનરેગા શ્રમિકોના બાકી પગારની ચૂકવણી ક્યારે કરવામાં આવે છે અને શ્રમિકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે તેના પર સૌની નજર છે. મહીસાગરના લુણાવાડા સંતરામપુર રોડ પર રફઈ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત, 1 ઘાયલ. કાટમાળમાં ફસાયેલા એક વ્યક્તિને બહાર કઢાયો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકું બળી ગયું. અકસ્માત મુદ્દે પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. સાબરકાંઠાના હિંમતનગર બાયપાસ રોડ પર કારમાં અચાનક આગ લાગી. યુવક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાની ટળી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. જોકે ત્યાં સુધીમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયેલો જોવા મળ્યા દ્રશ્યો. સાબરકાંઠાના હિંમતનગરને જામળમાં ચાલતી કારમાં અચાનક આગ લાગી. કારમાં આગની જ્વાળાઓ દેખાતા ચાલક સહિત 3 લોકો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા. જાનહાની ટળી. આગ પર મેળવાયો કાબુ. બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામે રખડતા પશુનો આધેડ પર હુમલો. ગામમાંથી ઘરે જઈ રહેલા આધેડને અચાનક આંખલાએ અડફેટી લીધા. ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ. અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલ સામે બજરંગ દળનો વિરોધ. શાળામાં રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થના બંધ કર્યાનો બજરંગ દળે આક્ષેપ કર્યો. અગાઉ નાસ્તામાં કાચનો ટુકડો નીકળવા મામલે પણ સ્કૂલ સામે થયો હતો વિરોધ. અમદાવાદમાં મનપસંદ જીમખાના જુગારધામ ઝડપાતા પોલીસ વિભાગમાં ખળભળાટ. જુગારધામ ઝડપાતા બાદ ડીજીપીએ દરિયાપુર પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કર્યા. દરિયાપુર ચોકીના પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈને પણ સસ્પેન્ડ કરાયા. સુરત રેલવે સ્ટેશન પરથી 2 મહિલાઓ 29.965 કિલો ગાંજા સાથે ઝડપાઈ. પ્લેટફોર્મ નંબર 1 પરથી બંનેની ટ્રોલી બેગમાંથી 14.98 લાખનો ગાંજો મળી આવ્યો. ઓડિશાથી ગુજરાત ગાંજો લાવતી હોવાનો ખુલાસો. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ.
અમદાવાદના સોલામાં ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ 11મા માળેથી જંપ લાવી આપઘાત કર્યો. મૃતક વિદ્યાર્થી એક દિવસ પહેલા જ વતનથી હોસ્ટેલ પરત આવ્યો હતો. આપઘાતનું કારણ હજુ અકબંધ. સોલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. રાજકોટના જેતપુરમાં લૂડો રમવામાં હારેલા યુવકે મિત્ર પર છરીથી હુમલો કર્યો. નવાગઢ ચોકડી વિસ્તારમાં રૂપિયા લઈ જવા બાબતે થયેલા વિવાદમાં યુવક પર હુમલો કરાયો. છરીના હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અરવલ્લીના માલપુરના નાનાવાડા ગામે વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળ્યો. મૃતક રાજસ્થાનથી મજૂરી અર્થે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ દોડી આવી. ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો. ડ્રાઇવિંગ ટેસ્ટમાં 95% અરજદારો ફેલ થયા. વડોદરામાં આરટીઓમાં નવી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ અરજદારો માટે સુવિધા કરતાં મુશ્કેલી વધારે બની હોવાનો આરોપ છે. સરકાર દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટમાં પારદર્શિતા લાવવા માટે નવી એઆઈ આધારિત સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. પરંતુ અરજદારોનો દાવો છે કે રોજ ટેસ્ટ આપવામાં આવતા 100માંથી 95% જેટલા અરજદારો ફેલ થઈ રહ્યા છે. ટેસ્ટમાં એક વખત ફેલ થયા બાદ ફરી એપોઇન્ટમેન્ટ મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોવાને કારણે અરજદારોને વારંવાર આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. અરજદારનો આક્ષેપ છે કે માત્ર સિસ્ટમને એઆઈ આધારિત બનાવી દેવાથી કામ નહીં ચાલે. સિસ્ટમ સંભાળતા સ્ટાફને પણ યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવાની જરૂર છે. અરજદારનું કહેવું છે કે ટેસ્ટની પ્રક્રિયા અંગે વધુ જાગૃતિ લાવવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે તો નવી સિસ્ટમ સાથે ઢળવામાં સરળતા રહે. જો કે આરટીઓ તંત્રનું કહેવું છે કે સિસ્ટમમાં કોઈ ખામી નથી. અરજદારોને ટેસ્ટ પહેલા વિડીયો મારફતે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આરટીઓ અધિકારીના જણાવ્યા પ્રમાણે નિયમ અનુસાર વાહન નહીં ચલાવનારને કોઈ પણ સંજોગોમાં લાયસન્સ આપવામાં આવશે નહીં. નવી સિસ્ટમનો હેતુ ડ્રાઇવિંગ ટેસ્ટમાં પારદર્શિતા લાવવાની સાથે અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાનો છે. તંત્રનું સ્પષ્ટ કહેવું છે કે હવે કોઈ સગા સંબંધ કે લાગવગ નહીં, પરંતુ માત્ર નિયમ મુજબ ટેસ્ટ પાસ કરનારને જ લાયસન્સ મળશે. રાજ્યમાં બદલાઈ ગયા ઈ ચલાણના નિયમ. ચલણ બાકી હશે તો વાહન પર લાગશે બ્રેક. રાજ્યમાં ઈ ચલાણના નિયમો બદલાયા છે. હવે ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોકલવામાં આવતા ઈ ચલણ 3 દિવસમાં અને ભૌતિક ચલાણ 15 દિવસમાં પહોંચાડવું ફરજિયાત રહેશે. ગુજરાતમાં 12 ઓગસ્ટ 2026થી નેક્સ્ટ જનરેશન ઈ ચલાણ સિસ્ટમ અમલમાં આવી છે. ચલાણ ભરવા અથવા યોગ્ય દસ્તાવેજી પુરાવા સાથે તેને પડકારવા માટે વાહન માલિકને 45 દિવસનો સમય મળશે. જોકે માત્ર વાંધો નોંધાવવાથી કામ નહીં ચાલે, યોગ્ય પુરાવા રજૂ કરવા પડશે. જો 45 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચલાણ સ્વીકાર્ય માનવામાં આવશે નહીં અને ત્યારબાદ તેની ચૂકવણી માટે વધારાના 30 દિવસનો સમય મળશે. બાકી રહેલા ચલણના કેસમાં વાહન પોર્ટલ પર નોટ ટુ બી ટ્રાન્સફર્ડ દર્શાવી શકાય છે. જ્યારે ગંભીર કેસમાં પોલીસ અથવા સત્તા અધિકારી દ્વારા વાહન ડિટેન પણ કરવામાં આવી શકે છે. આ નવી વ્યવસ્થા વધુ પારદર્શિતા, ટેકનોલોજી આધારિત અને સમયબદ્ધ ટ્રાફિક અમલના હેતુથી લાગુ કરવામાં આવી છે. સાથે જ વાહન માલિકોને પરિવહન પોર્ટલ પર પોતાનો સાચો મોબાઈલ નંબર અપડેટ રાખવા અપીલ કરવામાં આવી છે, જેથી ઈ ચલણની જાણકારી સમયસર મળી શકે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદી તોડ્યા રેકોર્ડ. અવિરત મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. માર્ગો પર ધસમસતા પાણીમાં અટવાયા વાહનો. દેલેખ હોસ્પિટલ નજીક પાણીના પ્રચંડ પ્રવાહમાં ભૂપેડ તણાયું. જમ્મુ કાશ્મીરના જોજીલા પાસ પાસે અચાનક પૂરથી એસએસજી રોડ પ્રભાવિત થયો. બીઆરઓની ટીમે માત્ર 5 કલાકમાં જ શ્રીનગર લદ્દાખ હાઈવેને ફરી શરૂ કર્યો. થોડી જ વારના તોફાની વરસાદે તબાહી મચાવી. શ્રીનગરમાં લી હાઈવે પર સોનમર્ગના રંગામોડ વિસ્તારમાં વાદળ ફાટ્યું. નદીમાં અચાનક જળસ્તર વધતા અફરાતફરી મચી ગઈ. સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ અને નાગરિકોને નદીના કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ. જમ્મુ કાશ્મીરના સાંભાના સુંભ ગામમાં ફરી એક વખત ફ્લેશ ફ્લડે તબાહી મચાવી. અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું. માલ સામાન પલળી જતા વેપારીઓને મોટું નુકસાન. એક અઠવાડિયામાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં વાદળફાડ વરસાદથી તબાહી. ક્યુમ્યુલોનિવસ તોફાનના કારણે નદીઓ ગાંડીતુર બનતા બજારોમાં પાણી ફરી વળ્યા. પૂરના તેજ પ્રવાહથી લોકોમાં અફરાતફરી મચી. પશ્ચિમ સિંહભૂમના ચાઈબાસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર. સોનુઆ બજારમાં ઘૂસ્યા નહેરના પાણી. અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોમાં રોષ. સ્થાનિકોએ સિંચાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. નહેરની સફાઈ ન કરાતા ભરાયા પાણી. ઉત્તરાખંડના મુનસ્યારીમાં વાદળ ફાટતા તારાજી. ઘટનાથી થલ મુનસ્યારી રોડ ભારે ક્ષતિગ્રસ્ત થયો. ભારે વરસાદના કારણે અચાનક પૂર આવતા ભયાનક સ્થિતિ સર્જાઈ. લાજકેલા નાળાએ વિકરાળ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. રાજસ્થાનના સવાઈ માધોપુરના ગંગાપુર સિટીમાં ભારે વરસાદ બાદ રસ્તા બિસ્માર. વિજય પેલેસ પાસે સ્કૂલ બસ ખાડામાં ફસાતા બાળકોમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોએ રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવા માંગ કરી. બિહારના પટનામાં ગંગા નદીના વધતા જળસ્તર વચ્ચે જોખમી મુસાફરી. કાંઠા વિસ્તારના લોકો બોટના સહારે. સમગ્ર વિસ્તાર જળમગ્ન થતા લોકો બોટમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર.
આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 6 સિસ્ટમ સક્રિય. 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા 1% વધુ વરસાદ નોંધાયો. મધ્ય ભારત તરફ આગળ વધ્યું ડિપ્રેશન. 9 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ. દર કલાકે 20 કિલોમીટરની ઝડપથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં કરી રહ્યું છે ગતિ. ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, યુપી, બિહાર, એમપી અને ઉત્તરાખંડમાં એલર્ટ. નવસારીમાં ફરી જામ્યો વરસાદી માહોલ. શહેર અને ગામડાઓમાં વરસ્યો વરસાદ. ચીખલી, ગણદેવી, વાંસદા સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલથી વાતાવરણમાં ઠંડક. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન. પાલનપુર, વડગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. આંબલી, બોપલ, ઘુમા, શેલામાં પાણી ભરાવા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધી ગંભીર નોંધ. પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ માટે સીએમને પત્ર લખ્યો. મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ભલામણ કરી. સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજીકલ સર્વે કરવા અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના. નાગરિકોને રાહત મળે તે દિશામાં નક્કર પગલાઓ લેવા સૂચના. વરસાદી પાણીના ઝડપે નિકાલ માટે જરૂરી કામગીરીનું આયોજન. બ્રિટનમાં હીટવેવનો નવો રાઉન્ડ. 38.5 ડિગ્રી તાપમાન સાથે ગુરુવાર વર્ષનો સૌથી ગરમ દિવસ રહ્યો. મધ્ય ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી જતા હાહાકાર. ફ્રાન્સ, ગ્રીસ, સ્પેન, જર્મની જેવા દેશોમાં ગરમીથી લોકો પરેશાન. અસહ્ય હીટવેવ અને વધતા તાપમાનના લીધે યુરોપની બીજી સૌથી લાંબી ડેન્યુબ નદીનું જળસ્તર ઐતિહાસિક તળિયે પહોંચ્યું. થર્મલ પાવર પ્લાન્ટ્સને કુલિંગ માટે જરૂરી પાણીની અછત. વીજળીની વધતી માંગ વચ્ચે કેટલાક પ્લાન્ટ્સે ઘટાડવું પડ્યું ઉત્પાદન. દાંતાના માળ ગામે બાળકોને અપાતું પૌષ્ટિક દૂધ સંજીવની જંગલમાં ફેંકી દીધેલી હાલતમાં મળ્યું. શાળાના બાળકો રહ્યા દૂધથી વંચિત. શાળામાં દૂધ આવ્યું જ ન હોવાના આચાર્યના દાવાથી ઉઠ્યા અનેક સવાલ. જંગલમાં દૂધ ફેંકનાર સામે કડક કાર્યવાહીની માંગ. અઠવાડિયામાં 1 દિવસ દૂધ આવતું જ ન હોવાનો આચાર્યનો આરોપ. બાળકો માટે આવતું દૂધ જંગલમાં ફેંકાયું હોવાથી સ્થાનિકોમાં પણ રોષ. અમદાવાદમાં એમસીના ફૂડ વિભાગે 2 જાણીતી બેકરીને સીલ કરી. લાંભા નારોલની મુસ્કાન બેકરી સામે કાર્યવાહી. બહેરામપુરાની પ્રિન્સ બેકરી પણ સીલ કરાઈ. હાઇજીનના નિયમોનું ઉલ્લંઘન. સ્વાતંત્ર્ય પર્વ પહેલા દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર ગુજરાત. ગુજરાત દેશભક્તિના રંગે રંગાયું. સ્વાતંત્ર્ય પર્વ પહેલા રાજ્યના અલગ અલગ શહેરોમાં તિરંગા અને દેશભક્તિના કાર્યક્રમોની ધૂમ જોવા મળી. તો બીજી તરફ મુખ્યમંત્રી સ્વાતંત્ર્ય પર્વ પહેલા અમરેલી પહોંચી ગયા છે. સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાની વેડના સ્વામિનારાયણ ગુરુકુળમાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભવ્ય તિરંગા માનવકૃતિ બનાવી રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના જોવા મળી. સાથે શૌર્યગાથા, સંવાદ, પ્રવચન અને વેશભૂષા સહિતના કાર્યક્રમો પણ યોજાયા. આણંદના વિદ્યાનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને લોકસભા સાંસદ મિતેશ પટેલની હાજરીમાં શાસ્ત્રી મેદાનથી તિરંગા યાત્રા નીકળી, જેમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. બીજી તરફ અમરેલીમાં 15 ઓગસ્ટ પહેલા રંગ કસુંબલ લોક ડાયરાની રમઝટ જામી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ ડાયરાના રંગમાં રંગાયા. રાજભા ગઢવી અને ઉર્વશી રાદડિયાની લોકગીતોની રમઝટ જોવા મળી. ભાજપના નેતાઓએ ગરબાની રમઝટ પણ બોલાવી. અને હવે અમરેલીમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા છે અને 2 દિવસ રોકાણ કરશે. મુખ્યમંત્રી અહીં નાગનાથ મહાદેવના આશીર્વાદ બાદ લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી. અમદાવાદની 2 બેકરી સીલ કરવામાં આવી. કલોલમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગનું રેકેટ. અમદાવાદમાં એએમસીના ફૂડ વિભાગે શહેરની 2 જાણીતી બેકરી પર તવાઈ બોલાવી. લાંભા નારોલની મુસ્કાન બેકરી અને બહેરામપુરાની પ્રિન્સ બેકરીને સીલ કરી. તપાસ દરમિયાન બેકરીમાં હાઇજીનના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું. ઉપરાંત ફૂડ સેફટી લાયસન્સ વિના બેકરી ચાલતી હોવાનો ખુલાસો થયો. એટલું જ નહીં, મેંદામાં જીવાતનો ઢગલો મળી આવતા તપાસ કરવા ગયેલી ટીમ પણ ચોંકી ગઈ. તો બીજી તરફ કલોલના દંતાલી ગામની સીમમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ થયો. સાંતિજ પોલીસે રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક આવેલા શેડમાં દરોડા પાડી ગેસ રિફિલિંગ કરતા 6 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા. કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા કે જરૂરી પરવાનગી વિના ઇલેક્ટ્રિક મોટરની મદદથી મોટા સિલિન્ડરમાંથી નાની બોટલમાં જ્વલનશીલ ગેસ રિફિલ કરવામાં આવતો હતો. દરોડા દરમિયાન પોલીસે 258 ગેસ સિલિન્ડર, વાહનો સહિત 12.86 લાખ રૂપિયાથી વધુ